હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટૂંક જ સમયની અંદર પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી તથા જુનિયર ક્લાર્ક અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની પરીક્ષા લેવાશે. જે આ વિડીયોની અંદર અમે તમને તલાટીના મોડલ પેપર વિશેનો અભ્યાસ કરાવીશું, જેથી કરીને આ ત્રણેય પરીક્ષામાં તમને ખૂબ જ મદદ મળી રહે. મિત્રો, આ સેમ ટુ સેમ જે તલાટીનું પેપર લેવામાં આવે છે એના જેવું જ આ પેપરનો અભ્યાસ કરાવવાનો કોશિશ કરીશું. મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરે તો આ વિડીયોની નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુના બેલ આઇકોન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે. તથા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને તમારા કોઈ ડાઉટ હોય તો વિડીયોની અંદર જરૂર બતાવો. તો ચાલો મિત્રો જોઈએ ક્વેશ્ચન નંબર 1. જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકામાં ઈસવીસન 1591માં ભૂચર મોરીની લડાઈ કોની વચ્ચે થઈ હતી? તો મિત્રો, ભૂચર મોરીની લડાઈ જે થઈ છે એની અંદર જવાબ આવશે બી, જામ સતાજી અને મિર્ઝા અજીજ પોકા સાથે થઈ હતી. ક્વેશ્ચન નંબર 2. શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા? તો તેની અંદર જવાબ આવશે એક ખેડા સત્યાગ્રહ સાથે સંકળાયેલા હતા. ક્વેશ્ચન નંબર 3. ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત સૌરાષ્ટ્ર પર વિજય પ્રાપ્ત કરેલો હતો, તેને નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે? તો મિત્રો, તેની અંદર જવાબ આવશે એ રુદ્રદાવાનો જુનાગઢમાં આવેલો શિલાલેખ કે જેમાં ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત પર વિજય પ્રાપ્ત કરેલો હતો તેવું લખાણ મળે છે. ક્વેશ્ચન નંબર 4. અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલું હોય તેવું કયું રાજ્ય છે? તો તેની અંદર જવાબ આવશે બી, ભરૂચની અંદર અંગ્રેજોએ સીધું શાસન કર્યું હતું. ક્વેશ્ચન નંબર 5. કયા મુગલ રાજવીઓએ ગુજરાતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી? તો તેની અંદર જવાબ આવશે સી, અકબરે ગુજરાતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ક્વેશ્ચન નંબર 6. કયા યુગ દરમિયાન ઈરાનના જરદોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા? તો તેની અંદર જવાબ આવશે સી, અનુમૈત્રી યુગ. મિત્રો, ગુજરાતમાં સંજાણ બંદરે પારસીઓ આવીને વસ્યા તો ત્યારે પારસીઓને કયા રાજાએ આશરો આપ્યો હતો તે કોમેન્ટમાં બતાવો. ક્વેશ્ચન નંબર 7. કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ 2 વખત સુરતમાં લૂંટ ચલાવી હતી? તો તે આવશે, તેની અંદર જવાબ આવશે બી, ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ 1664 અને 1670માં 2 વાર લૂંટ ચલાવી હતી સુરતની અંદર. ક્વેશ્ચન નંબર 8. રાષ્ટ્રવાદી આંદોલનો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા? તો તેની અંદર જવાબ આવશે ડી, શ્રી અરવિંદ ઘોષ. ક્વેશ્ચન નંબર 9. કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? તો તેની અંદર જવાબ આવશે ડી, ઔરંગઝેબનો, એટલે કે ઔરંગઝેબનો જન્મ છે તે દાહોદની અંદર થયો હતો. ક્વેશ્ચન નંબર 10. સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? તો તેનું મૂળ નામ હતું સત્યાગ્રહ આશ્રમ. ક્વેશ્ચન નંબર 11. હિન્દ સ્વરાજના લેખક કોણ છે? તો હિન્દ સ્વરાજના લેખક છે મહાત્મા ગાંધી. ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી? તો પ્રથમ ગોળમેજી પરિષદ 1930માં યોજાઈ હતી અને બીજી પૂછે તો 31માં અને ત્રીજી 1932માં. મહાત્મા ગાંધીએ ફક્ત બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાન પત્ર કયું હતું? તો તેની અંદર જવાબ આવશે ડી, બંગાળ ગજેટ. વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતા? તેની અંદર જવાબ આવશે એ મૌલાના અબુલ કલામ આઝાદ. ક્વેશ્ચન નંબર 15. ભારતીય નવજાગૃતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો તે છે તેની અંદર જવાબ આવશે બી, રાજા રામમોહન રાય છે તે ભારતીય નવજાગૃતિના પિતા તરીકે ઓળખાય છે તેવું રવિન્દ્રનાથ ટાગોરે કહેલું. ક્વેશ્ચન નંબર 16. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા? તો તેની અંદર જવાબ આવશે સી, એઓ હ્યુમ. ક્વેશ્ચન નંબર 17. ઈસુ ખ્રિસ્તને મારી નાખવાનો પ્રયાસ કરનાર પેલેસ્ટાઈનનો રાજા કોણ હતો? તો તેની અંદર જવાબ આવશે બી, હેરોદ. ક્વેશ્ચન નંબર 18. રશિયામાં ક્યારે ક્રાંતિ થઈ હતી? તો તેની અંદર જવાબ આવશે એ 1917. રશિયાની અંદર 1917માં બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી. ક્વેશ્ચન નંબર 19.
માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? તો તેની અંદર જવાબ આવશે બી, ચોટીલા. કે જે ચોટીલા છે તે માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર છે. ક્વેશ્ચન નંબર 20, સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે? તો તેની અંદર જવાબ આવશે સી, બનાસ નદી છે તેની આ સિપ્રી અને બાલારામ તે બનાસ નદીની શાખા નદીઓ છે. ક્વેશ્ચન નંબર 21, નાઇટ્રોજન યુક્ત ખાતરોના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો તેની અંદર જવાબ આવશે એ પ્રથમ નંબરે છે. ક્વેશ્ચન નંબર 22, કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે? તો તે છે નદી મહી નદી. કે જે મહી નદી છે તે મધ્યપ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનમાં જઈને રાજસ્થાનની અંદર 2 વાર કર્કવૃતને પસાર કરે ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશ કરે છે. એટલે કે ગુજરાતમાં વહીને ખંભાતના અખાતમાં મળી જાય છે. ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે? તો તેની અંદર જવાબ છે ડી, વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 24, કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં જોવા મળે છે? તો તેની અંદર જવાબ છે સી, એક શીંગી ગેંડો. ક્વેશ્ચન નંબર 25, હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો તેની અંદર જવાબ છે એ મૂસી નદીના કિનારે હૈદરાબાદ આવેલું છે. કયો દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે? તો તેની અંદર જવાબ છે બી, મલેશિયા છે તે ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. ક્વેશ્ચન નંબર 27, ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહ્યું હતું? તો તેની અંદર જવાબ છે એ કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી કહ્યા હતા. સાંઢનાથીઓ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? તો તેની અંદર જવાબ છે બી, જન્મદીપ નવલકથામાંથી લેવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 29, રસ્તો કરી જવાના ગઝલના રચયિતા કોણ છે? તો તેની અંદર જવાબ છે એ અમૃત કાયલ. ક્વેશ્ચન નંબર 30, સ્નેહરશ્મિ તકલુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે? તો તેની અંદર જવાબ છે બી, ઝીણાભાઈ રતનજીભાઈ દેસાઈ. એટલે કે ઝીણાભાઈ દેસાઈનું તકલુસ સ્નેહરશ્મિ છે. ક્વેશ્ચન નંબર 31, ઈર્ષાદગઢ કોનો કાવ્ય સંગ્રહ છે? તો તેની અંદર જવાબ છે ડી, ચીનુ મોદીનો ઈર્ષાદગઢ કાવ્ય સંગ્રહ છે. ક્વેશ્ચન નંબર 32, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ શું છે? તો તે છે ધૂમકેતુ. ધૂમકેતુ છે તે ગૌરીશંકર જોશીનું ઉપનામ છે. ક્વેશ્ચન નંબર 33, સુંદરમ કોનું ઉપનામ છે? તો તે છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. એટલે કે તેની અંદર જવાબ છે ડી. ક્વેશ્ચન નંબર 34, ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? તો તેના નવલકથાના લેખક છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ક્વેશ્ચન નંબર 35, દર્શક કોનું તકલુસ છે? તો તેની અંદર જવાબ છે સી, મનુભાઈ પંચોળીનું. ક્વેશ્ચન નંબર 36, પીળું ગુલાબ અને હું નાટકના નાટ્યકાર કોણ છે? તો તેની અંદર જવાબ છે ડી, લાભશંકર ઠાકર. યા હોમ કરીને પડો ફતે છે આગે, આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે? તો તે આ પંક્તિ રચવામાં આવી છે નર્મદ દ્વારા. ક્વેશ્ચન નંબર 38, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાય હતું કે રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેગડામાં પગ નાખી શકે તેમ નથી? તો તેની અંદર જવાબ છે ડી, પ્રેમાનંદ વિશે એવું કહેવામાં આવતું હતું. ક્વેશ્ચન નંબર 39, ગુર્જર ભાષા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો તે કર્યો હતો ભાલણ દ્વારા. ક્વેશ્ચન નંબર 40, પ્રસ્થાન સામયિક શરૂ કરનાર કોણ હતા? તો તેની અંદર જવાબ છે ડી, રામનારાયણ ડી પાઠક. ક્વેશ્ચન નંબર 41, દર્શકની કૃતિ બંધન અને મુક્તિ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે? તેની અંદર જવાબ છે બી, 1857 ની સ્વાતંત્ર્ય ક્રાંતિ વિશે. ક્વેશ્ચન નંબર 42, અલંકાર ઓળખાવો. આ ઇન્સ્ટ્રાશન અગણ્યા અપરાધોનું જન્મસ્થાન. તો તેની અંદર જવાબ છે રૂપક અલંકાર. ક્વેશ્ચન નંબર 43, છંદ ઓળખાવો. સાચી સલાહ મુજને સખી આપી તું. તો તેની અંદર જવાબ છે વસંતિલીકાર. ક્વેશ્ચન નંબર 44, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રસોઈ માટેનો ખોદેલો મોટો ચૂલો. તો તેની અંદર જવાબ છે બી, ચૂલ. કહેવતનો અર્થ લખો. ગરજ સરી એટલે વૈધભેરી. તો તેની અંદર જવાબ છે એ સ્વાર્થ પૂરો થતા સંબંધ પૂરો થાય છે. ક્વેશ્ચન નંબર 46, સુક્તિનો અર્થ શું થાય છે? તેનો અર્થ થાય છે સલાટની હથોડી. ક્વેશ્ચન નંબર 47, શબ્દકોશના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ
કયો આવે છે? તો તેની અંદર આવશે સી સમા. ક્વેશ્ચન નંબર 48 પદભ્રષ્ટ કયો સમાસ છે? તો તેની અંદર આવશે ડી તત્પુરુષ સમાસ. ક્વેશ્ચન નંબર 49 તન્વીનો સંધિ વિગ્રહ શું થશે? તો તન્વીનો સંધિ વિગ્રહ થશે એની અંદર આવશે એ તનુ વત્તા ઈ એટલે કે તન્વી. ક્વેશ્ચન નંબર 50 કઈ જોડણી સાચી છે? તો આની અંદર આ કીર્તિ છે, કીર્તિની કઈ જોડણી સાચી આવે? તો તેની અંદર જવાબ છે એ કીર્તિ એટલે કે કોમાં દીર્ઘ આવશે અને તીમાં હસ્વ આવશે અને ઉપર રેફ આવશે એટલે કે કીર્તિ. મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલતા. તો જય હિન્દ મિત્રો.